Hi guys, I'm Brijesh Purohit and welcome back to my YouTube channel and welcome back to the another vlog. હવે હું vlog કરી રહ્યો છું. Finally હું Okay. vlog કરી રહ્યો છું. Good to આ know નહીં, that. હું કરી રહ્યો Good છું. to know તો that. હવે આ vlog જોજો તમને બહુ મજા આવશે. બહુ જ લાઈક ઓલ્ડ બ્રિજેશ પુરોહિત જે vlog કરતો હતો ને એ. જોઈએ કેવો થાય છે બ્લોગ અને એકચ્યુઅલી એટલા માટે બ્લોગ કરવામાં આવ્યો છું ચાલુ બીકોઝ અમને મૂકીને જઈ રહ્યો છે તો મને હું બી જઈ શાંતિ રહ્યો છે મારા છું મમ્મીના ઘરે હું બી પિયર આવી ગઈ ને આ જઈ રહ્યો છે સાપુતારા એના Yes. બેસ્ટ ફ્રેન્ડ જોડે મિહિર જોડે અમદાવાદથી સાપુતારા હું જઈ રહ્યો છું એકચ્યુઅલી ઓલમોસ્ટ કેન્સલ પ્લાન હા હતો અમે બંને જવાના હતા પણ પછી ટિકિટ વિકિટ બધું ટિકિટ બુક હતું બધું હું તમને થોડા મસ્ત વાત કહું છું આની ઓફિસથી મતલબ મારું બસ એવું હતું કે હું આજે જલ્દી નીકળવાનો હતો ઓફિસથી હું 4:30 કે ઓલમોસ્ટ 4 વાગે એવો મેસેજ આવ્યો પોપઅપ કે refund આવી રિફંડ ગયો. બસ છે મારી 6:50 ની અને રિફંડ તો હવે શું કરવાનું મારું તો ઓલરેડી કોલેબોરેશન છે સ્ટેનું તો એ બધું બુક છે આવવાની બસ બુક છે બધું બુક છે અને ત્યાં જીએસઆરટીસી જાય બીજું કોઈ જતું નહીં બાકી પ્રાઇવેટ વ્હીકલ લઈને જવું પડે હવે આપણે ગાડી લઈને તો જઈ નહીં રહ્યા તો પછી બસમાં જવું પડે તો જીએસઆરટીસીમાં જ જવું પડે તો પછી અમે લોકો તો ક્યારની બુક કરી હતી અમારે બધું બેગ બધું રેડી હતું આને તો કાલ બધું- રાતનું બેગ બધું રેડી હતું પણ પછી હું બી કોઈ પર્સનલ મેડિકેશન પર છું એટલે પછી મને બી અંદરથી એવું થયું કે ના મને તબિયત નહીં સારી લાગી રહી નહીં જવું અને અનફોર્ચ્યુનેટલી બસ બી કેન્સલ થઈ ગઈ અને મને તો પછી અમે લોકો જોયું તો સીટર જ અવેલેબલ હતી રાતની 11 વાગે મને સીટરમાં નહીં ફાવે મેં મારા કીધું- મેડિકેશન્સ ને ઓલ છે હું સીટરમાં નહીં કરી અને શકું મને તો ભાઈ ટ્રાવેલિંગ જોઈએ બાકી ગમે તે ફોડી લઈશું આપણે તારે જીવો નથી ને મેડિકેશન્સ મારે છે તો પછી હવે હું જઈ રહ્યો છું યે તો આ પછી વિધાઉટ એને મિહિરને વાઇફ ફોન કર્યો મિહિરની બી વાઈફ એના પિયર જતી રહે છે હવે. જોયું, બે એટલે જણ હું પિયર કે ઉપર. આપણે બંને ફરવા જઈએ તો પછી એ બી એના પિયર જાય છે હું બી મારા પિયર આવી ગઈ એકચ્યુઅલી મારું પિયર તો નજીક જ છે પણ હું આવી ગઈ અને હવે આ જાય છે એસટી ગીતા મંદિરથી સાપુતારા લેટ્સ ગો સો આપણે સી ઓફ કરીશું અમને મળીએ બાય બાય 2 દિવસ શાંતિ શાંતિ મને બી શાંતિ તો બાય બાય ચલો બાય બાય ગાઈઝ અમારો ફર્સ્ટ સ્ટોપ આવી ગયો છે ભરૂચથી આગળ અમે લોકો પહોંચ્યા કેટલા વાગ્યા ઓલમોસ્ટ દોઢ ઉપર એકચ્યુઅલી હું તો ઉભર એક 51. તો મસ્ત હું નહીં ઊંઘ્યો હજુ સુધી ચલો જઈએ હવે સો જીએસઆરટીસી છે પણ સારી છે અમારી સારી છે અમારી સ્પેસ હવા ઉજાસ સારી છે અને બેસવાનું સારું ગાઈઝ અમે લોકો હવે પુલમાં ચીલ કરીશું એકદમ બરફ જેવું પાણી છે તો બી મેં સાહસ કર્યું નથી અંદર એન્ડ અમે લોકો વિચાર્યું કે પહેલાં અમે લોકો થોડા ફ્રેશ થઈ જઈએ મસ્ત બ્રેકફાસ્ટ તો અમે લોકોએ કરી લીધો અને પછી અમે લોકો રૂમનું શૂટ કરીએ બહારનું એમ્બિયન્સ શૂટ કરીએ અને બીજા બધા બી રૂમ્સ છે એનું શૂટ કરીએ પણ પહેલાં વિચાર્યું રિલેક્સ થઈ જઈએ અને થોડું કાલના જીએસઆરટીસીમાં બેઠેલા હતા તો થોડા દેદાર ઠીક કરી લઈએ તો સ્વિમિંગ પુલમાં હમણાં કોઈ નથી અને કાલ રવિવાર છે તો ધામો બોલાવી દેશે બધા એટલે મેં વિચાર્યું કે આજે આપણે સ્વિમિંગ પુલ જતા આવીએ કાલે આપણે નહીં જઈએ અને કાલે અમે સવારે સનરાઈઝ જોવાનો બી પ્લાન છે અમારો કરીએ છીએ લેટ્સ સી અમે લોકો અહીંયા એક્સેસ લઈ લીધી છે 1000 રૂપિયાની છે 2 દિવસ 600-700 કહેતો તો મેં રાઉન્ડ ફિગર કરાવીને 1000માં લઈ લીધું 500 આજનું 500 કાલનું કારણ કે અમારે સાંજની બસ છે કાલે એટલે અમે કાલે બી વસૂલ કરીશું ફૂલ ઓન હોપફુલી બધી યસ પણ આજે અમે સૌથી પહેલા શૂટ પતાવી દઈએ તો અમારું કંઈ શૂટ ના રહે ખાલી કાલનું ફૂડ જ રહે બીજું કંઈ જ નહીં સાપુતારા આવ્યા છો અને રોકાવા માટેની બેસ્ટ જગ્યા શોધી રહ્યા છો તો હું તમને બતાવું રૂમ ટૂર કરી રહ્યો છું સૌથી પહેલા એન્ટ્રીની સાથે જ લેફ્ટ હેન્ડમાં તમને એકદમ ક્લીન અને સ્પેશિયસ વોશરૂમ મળી જશે જોઈ લો એન્ડ એની જ રાઈટ હેન્ડમાં તમે અહીંયા તમારા લગેજ મૂકી શકો છો તમારો જે બધો સામાન જે છે એક્સ્ટ્રા અહીંયા મૂકી શકો છો એના સાથે તમને અહીંયા એક વોર્ડરોબ મળી જવાનું છે વોર્ડરોબમાં તમે તમારા કપડાં મૂકી શકો છો લુક એટ ધ મેસ કારણ કે અમે પણ અમારા કપડાં જ મૂકીએ છીએ એન્ડ વન્સ યુ વિલ કમ રાઈટ હેન્ડ સાઈડ મસ્ત એવું સરપ્રાઈઝ છે હું તમને પછીથી બતાવું બટ લેફ્ટ હેન્ડ સાઈડ આપણે પહેલા જઈએ તો અહીંયા તમને મસ્ત એવો OOTD મિરર મળી જશે તો અહીંયા તમને મસ્ત એવો OOTD નો મિરર મળી જશે જ્યાં તમે તમારા આઉટફિટ્સ ચેકઆઉટ કરી શકો છો અહીંયા તમને ટી કોફીના સેશેસ મળી જશે અહીંયા બેસીને તમે જો કામ લાયા હોય તો વર્ક ફ્રોમ હોમ વાળું સેટઅપ બનાવી શકો છો કામ કરી શકો છો અને બેસીને ચાવા પીવી તો એ પણ કરી શકો છો અહીંયા ડ્રોવર છે સાઈડ ડ્રોવરમાં તમારે જે મૂકવું હોય તમે મૂકી શકો છો એન્ડ લુક એટ ધ બેડ એકદમ કમ્ફી અને કોઝી બેડ છે મસ્ત એવો બેડ છે ગાઈઝ હવે હું તમને બતાવું સરપ્રાઈઝ ધીસ ઇઝ ધ બાલ્કની નંબર 1 બે બાલ્કની છે આપણા રૂમમાં ધીસ ઇઝ ધ બાલ્કની નંબર 1 તમને અહીંયા ફ્રન્ટ વ્યૂ મળી જશે હોટલનો જોઈ શકો છો મસ્ત એ બાલ્કની છે કોમ્પેક્ટ આ જે છે અમારા રિસોર્ટનો ફ્રન્ટ વ્યૂ છે
આકાર લોર્ડ ઇન રિઝોર્ટ છે, જ્યાં અમે લોકો રોકાયા છે. બહુ મસ્ત એવી પ્રોપર્ટી છે. હવે હું તમને બીજી બાલ્કની બતાવું. ટીવી મળી જશે, મસ્ત એવું ટીવી જોવું હોય, કંઈ પણ કરવું હોય તો. અને સાથે તમને અહીંયા જે છે સેટઅપ મળી જશે, ચા કોફી અને બ્રેકફાસ્ટ કરવાનો, જો તમારે જવું ના હોય તો નીચે ક્યાંય. એન્ડ બાલ્કની નંબર 2, જ્યાંથી તમને એમ્બિયન્સનો વ્યૂ મળી જશે. એન્ડ પહાડ બધું અહીંયાથી દેખાઈ જશે, જોઈ શકો છો. અહીંયાથી જ પહાડ દેખાય છે તમને. કોમ્પેક્ટ બાલ્કની છે, પણ બે બાલ્કની છે ગાઈસ. લુક એટ ધ વ્યૂ. આકાર લોર્ડ ઇન રિઝોર્ટ. ફેન્ટાસ્ટિક વ્યૂ છે ગાઈસ. ડિફરન્ટ કેટેગરીના રૂમ્સ પણ અવેલેબલ છે. જોઈ લો અહીંયા. આ એક બીજો એક હનીમૂન સ્વીટ કાઇન્ડ ઓફ રૂમ છે, જેમાં તમને ગાર્ડન વ્યૂ મળી જશે. એન્ડ બેસ્ટ વાત હું તમને કહું, બાથટબ છે, જેમાંથી પણ તમે વ્યૂ જોઈ શકો છો. એન્ડ મસ્ત એવું ગાર્ડન વ્યૂ છે, અને તમારું બેડ વ્યૂ પણ મળી જશે. એન્ડ હિયર ઇઝ ધ OOTD. વોશરૂમ અલગ છે અને ટોયલેટ પણ અલગ છે, બે અલગ છે. એન્ડ ધીસ ઇઝ ધ વોશ એરિયા, કે જ્યાં તમે બ્રશ વોશ કરી શકો છો, ફેસ વોશ કરી શકો છો. ઓવરઓલ એકદમ સ્પેશિયસ રૂમ છે ગાઈસ. કે ગાઈસ અમારું લંચ રેડી છે. લંચમાં છે સૂપ, સલાડ, સ્ટાર્ટર્સ એન્ડ પાપડ, ફ્રાઈઝ એન્ડ બુંદી રબડીવાળું છે, છાશ છે. એન્ડ 3 પ્રકારની સબ્જી છે, દૂધી ચણા, આલુ મટર એન્ડ પનીરની સબ્જી. આજે તો જામો પડી જવાનો છે. જામો પ્રજાપતિના માટે 12 લાઈનો લાગશે, અને સાપુતારામાં પ્રજાપતિનો ડંકો વાગશે. ગાઈસ અમે લોકો તો હાઈટી બધું કરી લીધું, અને પછી અમે આવ્યા છીએ સનસેટ પોઈન્ટ ઉપર. એટલું બધું ડેવલપ કરી દીધું છે ને અહીંયા, કે શું જોઈએ ખબર નહીં પડતી. પણ ડેવલપ બધું મસ્ત. હા, મને એવું લાગ્યું છે લાંબી સીડી છે. હા, ઇલ્યુઝન વાળું. પણ તમે જોઈ શકો છો, એટલો સરસ નજારો છે અહીંયા. તડકો છે, પણ તડકો વાગતો વાળો તડકો નથી, લાઈક પવન વાળો તડકો છે. સો ઇટ્સ ફાઇન, લાઈક ગરમી નહીં લાગે. પણ મને કોહરો જોઈતો તો કોહરો. ઇફ તમને નૈનીતાલ જે ફીલ લેવી હોય તો તમે અહીંયા આવી શકો છો નેક્સ્ટ વીક સુધી, ટિલ મોન્સૂન કમ. કોહરો મને લાગે છે કે આવતા છે ને, હજી 1 અઠવાડિયું જશે અહીંયા. આવતા કોઠો એ તમારે થોડું ચીલ સની સારું વેધર જોઈએ તો તમે આ ટ્રાય જાઓ છો. વી આર હેવિંગ મેગી, વાઇફ, ચિટ ચેટ. હવા એટલી આજે પાછળ તરીએ મસ્ત હવા એરી છે ને, મસ્ત ઠંડી. બહુ મોટું ફ્રીજ ખોલી દો ને, ફ્રીઝરની હવા. વેધર જબરજસ્ત વેધર છે ગાઈસ. અમે લોકો બસ અહીંયા, મેં એને કીધું કે ચાલ આપણે ફરીએ, મસ્ત બધું આજુબાજુ ફરીએ. તો ફરતા યાદ આવ્યું કે અહીંયા એક મસ્ત મંદિર છે, નાગેશ્વર મહાદેવ મંદિર છે. બહુ મસ્ત મંદિર છે, એકદમ મસ્ત મંદિર. હા, મજા આવી. અમે તો થોડી વાર બેસ્યા, મસ્ત એવા દર્શન કર્યા, અને હવે પાછા જઈએ છીએ. અહીંયા મસ્ત એવું રેસ્ટ કરી લીધું. એન્ડ નાવ વી આર હિયર ફોર અ ડિનરમાં મસ્ત એવું બુફે છે. બુફેમાં સલાડ, ચટણીઝ એન્ડ ઓલ ધ સ્ટફ. એન્ડ ગાજરનો હલવો છે. એન્ડ સ્ટાર્ટરમાં બી 3 વસ્તુ છે. લેટ મી શો યુ. ઓકે ગાઈસ, અમે લોકો ફટાફટ પહોંચી ગયા. અમારા હોટલથી જસ્ટ 5 જ મિનિટનો રસ્તો હતો. સામે હજી આનાથી એક મોટો માઉન્ટેન છે, અને ત્યાં વાદળો જોઈ રહ્યા. તો અમને હવે એવી ઈચ્છા થઈ ગઈ કે અમે હજી ઉપર પણ ટ્રેક કરી નાખીએ. આયા જ છીએ, અને મસ્ત એવું સનરાઈઝ બી થઈ રહ્યો છે. વેધર આટલું મસ્ત છે તો વાય નોટ. ગાઈસ, અમે લોકો આવી ગયા છે મહારાષ્ટ્રમાં. મહારાષ્ટ્ર બોર્ડર અહીંયાથી સ્ટાર્ટ થાય છે. જોઈ લો એ રસ્તો, પુણે અને વાશી અને નાસિક જવા માટેનો. અને ત્યાં છે ગુજરાત. વિટામિન ડી લઈ રહ્યા છે. પછી અમે લોકો લઈશું વિટામિન F ફૂડ. એન્ડ આ જુઓ, કારતૂસ જુઓ, જાસૂદોન, ધતુરાન, ગુલાબને જોઈને એવું ઈચ્છા થઈ ગઈ ને કે તોડી જ લેવા જવા. અને એટલા મસ્ત ફૂલ ઉગે છે ને, આમ પૂરી કળી ખુલી જાય છે. એટલા ફૂલ જોરદાર છે. આપણા અમદાવાદમાં આટલા મોટા તો થતા જ નથી. વાતાવરણ જોઈએ, વાતાવરણ જોઈએ, નેચર જોઈએ એવું. આમ ભગવાન અર્પિત કરે તો ભગવાનજી આમ રાજી શું છે બકા. ગુડ મોર્નિંગ ગાઈઝ, ઇટ્સ ટાઈમ ફોર અ બ્રેકફાસ્ટ. બટ જલેબી જોઈને અમારાથી રવાયું નહીં. અમે બંને એક ખાઈ કાઢી. મસ્ત જલેબી છે નહીં, હમણાં બનાવી એવી. હા, મસ્ત. હવે અમે લોકોએ કોર્નફ્લેક્સ ખાધા, સાઉથ ઇન્ડિયન ઢોસો ખાધો,
ફ્રૂટ્સ ખાધા. હવે અમે ખાઈશું છોલે ભટુરે અને then ચાર થેપલા લાસ્ટમાં. બ્રેકફાસ્ટ, એમ્પ્ટી બ્રેકફાસ્ટ. મજા પડી રહી, જામો પડી રહ્યો છે, જામો. તો ફ્રેશન અપ થઈ ગયા. નાઉ વી આર ગોઈંગ ફોર અ લંચ ઇન અનધર હોટલ. આ લોકોની જ બીજી એક હોટલ પણ છે, પતંગ હોટલ, એકદમ નિયર બાય. આ લેકની પેલી બાજુ છે, આ લેકની આ બાજુ છે, આ બાજુ. તો હવે અમે લોકો જઈએ છીએ ત્યાં લંચ કરવા માટે. એન્ડ દેન અમારી સાંજની બસ છે. અમે પાછા અહીંયા આવીશું, આરામ કરીશું એન્ડ દેન જઈશું. આજે પણ સની વેધર છે, જોઈ શકો છો. હા, પણ ગરમી નથી લાગી રહી. ઇટ્સ વિન્ડી સની. આખી ટ્રીપમાં મને એવું લાગે છે બ્લોગમાં ખાવાનું રખડવાનું હોટલ પર છે. અમે હવે આવ્યા છે આમની બીજી ફ્રેન્ચાઇઝી છે પતંગ રેસિડેન્સી ત્યાં. અને અહીંયા આજનું લંચ અમારું અહીંયા છે. તો અહીંયા પનીરની પાલક પનીર, પનીર ચીલી અને મસાલા પાપડ, ગાજરનો હલવો છે, દાળ ફ્રાય જીરા રાઈસ અને પાપડ. અને જી છાશ મંગાવી છે મેં. છાશનો રસ છે ભાઈ પીવું જ પડે ને. મેં શું કર્યું છે ઢેપા બધા. સૂપ બનાવવાનો હતો પેલીનો, તો કાઢી નાખ્યો. પેલી બાજુ બચ્ચીઓનો સૂપ બનાવવાનો. અમે લોકો આવ્યા છે અહીંયા શોપિંગ કરવા માટે સાપુતારામાં. મિહિરભાઈ કંઈ જોઈ રહ્યા છે એમની વાઈફ માટે. વાળું ઇયરિંગ્સ બી કેટલી મસ્ત છે. હા, સરસ છે, લઈ લે. સિંગલ લેવાને કરતાં ડબલ સારું ને. હા, હેવી છે. આજે કોઈ એક્સરસાઇઝ પર પહેરે ને. મિહિર એમની વાઈફ માટે જોઈ રહ્યો છે. હું વિચારું છું કે ઇયરિંગ્સ લઈ લો મેડમ માટે. આ મસ્ત છે. એ નિકાલ દો ને. ચલો ઇયરિંગ્સ લેવા જઈએ છીએ આપણે. હવે તો ફૂલ વર્ક લઈ લઉં છું. ચાલો 2 લઈ લઉં છું, એક આ અને એક આ. 50 રૂપીસ, 100 રૂપીસ ઓનલી. વાઈફ માટે થોડી ઘણી શોપિંગ કરી લીધી અમે બંને. એન્ડ હવે અમે લોકો આટા ફેરા. અમે ગેડી મારા છે, ગેડી પેટ્રોલ વાળા એકચ્યુઅલી એમાં પૈસાનું. યસ, ઠીક આવ્યું. લેન્ડિંગ ये एग्जैक्ट आई गया है तो पकड़ लेता ले. मजा आई गई रे, है ना? क्यों भाई जो ओके गाइस, અમે લોકો આવ્યા છે રોઝ ગાર્ડન. લાસ્ટ ટાઈમ હું વરસાદમાં આવ્યો હતો, આ વખત તડકામાં આવી રહ્યો છું રોઝ ગાર્ડન. પણ છે તો એવું નહીં, જ એકદમ બહુ બધા રોઝીસ છે, બહુ જ બધા ફ્લાવર છે. હું તમને બતાવું. સારી પ્લેસ છે, તમે આવી શકો છો ચોમાસામાં. અહીંયા જોઈ લો, ફ્લાવર્સ જ ફ્લાવર્સ, બહુ જ બધા ફ્લાવર્સ છે અહીંયા. જો મસ્ત છે ને. દૂરથી તમે જોશો ને તો ગુલાબ જ ગુલાબ છે. વ્હાઈટ ગુલાબ, પિંક ગુલાબ, ઓરેન્જ, રેડ, લાઇટ રેડ, મરૂન, બધા જ ટાઈપના. અને સનફ્લાવરમાં નાના સનફ્લાવર, મોટા સનફ્લાવર, મોટા ધતુરાના ફ્લાવર્સ છે. બહુ જ બધા ફ્લાવર્સ. ચોમાસું હોય ને તો તમે લોકો અહીંયા આરામથી બેસી શકો છો, એન્જોય કરી શકો છો. પણ હમણાં થોડો તડકો છે. જો બાળકોને લઈને આવી શકો છો, ખૂબ ગમશે. પણ બાળકો પછી તોડશે ને તો પછી જુર્માના લાગશે. સાપુતારા લેક જોઈ લો, મસ્ત લોકો બોટિંગ કરી રહ્યા છે. કાળા વાદળ છે પણ પડી નહીં રહ્યા. હવે અમારો વારો આવી ગયો છે અહીંયાથી નીકળવાનો. જેલી ફેલી બધું પેક કરવાનું ઉપડો હાઈ ટી કરીને તમારી. લાવો ચલો. ઓકે ગાઈઝ, વી આર લીવિંગ ફોર અમદાવાદ એન્ડ બહુ મજા આવી. બસ ખાલી વરસાદ ના પડ્યો. આજે છત્રી લઈને આવ્યા ને પાછી ગઈ. હા, બસ જાંબુ લઈને જઈ રહ્યા છે. GSRTCમાં બેસીશું, ખાઈશું મસ્ત. અને અમારી 7 વાગ્યાની બસ છે તો પાછા જઈએ છીએ. મજા આવી, પણ સની વેધર હતું તો બી કંઈક નવો એક્સપિરિયન્સ રહ્યો એન્ડ મજા આવી. આ ભાઈને તો ઉદ્ધાર થઈ ગયો. એને કીધું કે હવે તું પ્રાર્થના કર, મારી બાયડીને કેન્સલ થાય અને આશીષનું તો તારા કપાટ ખુલે. મારે ક્યાં જોઈમાં ભાઈબંધ મારી બેન છે એને મને ના પાડે. યાદ કર લે સવારનું ખાવાનું બધું એકવાર. ચલો ગાઈઝ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. અમે લોકો જઈ રહ્યા છીએ અમદાવાદ પાછા. મજા આવી ગઈ એન્ડ યા, લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.